આજે વિછિયામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું અને આ સંમેલનની અંદર સરકાર પર આકરા પ્રહારો પણ થયા. આપણી સાથે જોડાયા છે અત્યારે કોળી આગેવાન, જેમની સાથે સીધી જ વાતચીત કરીશું. આજે સંમેલનનો મુખ્ય હેતુ શું રહ્યો? સરકાર પર આકરા પ્રહારો પણ થયા, પણ હવે આગળની રણનીતિ શું રહેશે? સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથોસાથ આપની ન્યૂઝ ચેનલનો પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કારણ કે વિછિયા ખાતે જે મહાસંમેલન છે, આપ જોઈ શકો એમ કે જગ્યા પણ ટૂંકી પડી. 1 લાખ કરતાં પણ વધારે કોળી સમાજ અત્યારે સંમેલનમાં જોડાણો. સામાજિક અને રાજકીય આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ અને સાથોસાથ સમસ્ત કોળી અને ઠાકોર મિશન એકતા સમિતિ દ્વારા જે ભવ્ય સંમેલન કરવામાં આવ્યું, એમાં એક જ વાત કરવામાં આવી કે આવનારા દિવસોમાં જે 93 લોકો ઉપર કેસો થયા છે પાછા ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરીશું અને આવનારા દિવસોમાં ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કરવાનો પણ અમે પ્લાન કરી રહ્યા છીએ. સ્ટેજ ઉપરથી ઘણા નેતાઓ કે આગેવાન છે એમણે ચીમકી પણ આપી, ટાઈમ લિમિટ પણ આપ્યો, તો હવે એ પ્રમાણે આગળની રણનીતિ શું હશે કે ગાંધીનગર કૂચ કરશે? આગેવાનો દ્વારા અને રાજકીય નેતાઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી. હું આપના માધ્યમથી એટલું જ સરકારને કહેવા માંગીશ કે જલ્દીથી જલ્દી 93 લોકો ઉપર જે કેસો થયા છે, નિર્દોષ લોકો ઉપર જે કેસો થયા છે, 307 જેવા ગંભીર કલમો લગાડવામાં આવી છે, પરત ખેંચવામાં આવે. હમણાં જ પાટીદાર સમાજના જે આંદોલનના કેસો પાછા ખેંચવામાં આવ્યા, એનાથી અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યાં કોળી સમાજ સાથે હર હંમેશ અન્યાય અને અત્યાચાર થાય છે, ત્યારે કોળી સમાજને એક દીકરા તરીકે અને સામાજિક આગેવાન તરીકે હું સરકારને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવનો પણ અમે કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ. તમે સ્ટેજ ઉપરથી કહ્યું કે સરકાર પણ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, શું મતલબ એનો? આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જે કાયદો અને વ્યવસ્થા જે ગુજરાતની છે કચડાઈ રહી છે, સંપૂર્ણ રીતના ધ્વસ્ત થઈ ગઈ છે, ત્યારે મારે પણ હર્ષ સંઘવીને કહેવું પડ્યું, ગુજરાતના ગૃહમંત્રીને કહેવું પડ્યું કે જે નિર્દોષ કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખી છે, ત્યારે પોલીસ તંત્ર પણ કોળી સમાજને પથ્થરમારો કરી રહ્યા છે, ત્યારે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કારણ કે હવે કોળી સમાજના વકીલોની અમે ટીમ બનાવી છે અને આ વકીલોની ટીમની મારફત અમે હાઈકોર્ટ સુધી પણ પહોંચશું અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચશું. સરકારના પાયા હલાવવાની પણ વાત હતી, તો કઈ રીતે આખી પાયા હલાવશો, કઈ રીતે ગાંધીનગર સુધી? સમગ્ર ગુજરાતની સૌથી જો કોઈ મોટી વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે. 2.5 કરોડ કરતાં પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસે છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે વસ્તી જો કોઈ હોય તો એ કોળી સમાજની છે. ત્યારે કોળી સમાજના મતે જ કોઈ પણ સરકાર બનતી હોય છે, ત્યારે આ સરકારને હું ચેલેન્જ કરવા માંગીશ કે આ એ જ કોળી સમાજ છે કે કોઈને પણ મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રી ગાદી હટાવી પણ શકે છે. આ એ જ કોળી સમાજની તાકાત છે. એટલે કોળી સમાજ સામે તમે આજે હાકલ કરી છે, રહેવા દો અને કોળી સમાજને તમે તાત્કાલિક ન્યાય આપો. બ્રિજદાન, અહીંયા જે ધારાસભ્ય છે એ પણ કોળી સમાજના છે, સરકાર પણ સરકારમાં પણ ભાજપ છે, તો શા માટે આટલો બધો આક્રોશ સરકાર? કમનસીબીની વાત એ છે કે કોળી સમાજના 40 જેટલા ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે અને કેબિનેટ મિનિસ્ટર છે, પરંતુ જ્યારે કોળી સમાજ ખોબલે ને ખોબલે આ સમાજના લોકોને મત આપે છે, ત્યારે ધારાસભ્ય, સાંસદ કે મંત્રીઓ બને છે, પરંતુ એ કોળી સમાજના પછી રહેતા નથી. એ બહુ જ દુઃખની વાત છે. પરંતુ હવે કોળી સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે. હવે આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શનો આવશે, ચૂંટણીઓ આવશે, ત્યારે કોળી સમાજ એનો જડબાતોડ જવાબ દેશે. એક કથિત ઓડિયો જે વાયરલ થયો એમાં તો એવી પણ વાત કરી છે, કદાચ તમે સાંભળ્યું કે હવે એમને ચૂંટણી લડવાની. ખૂબ દુઃખની વાત છે કે ચૂંટણી લડવાની હોય કે ન લડવાની હોય તો એમને કાંઈ ફેર જ ન પડવો જોઈએ કે સંમેલન થાય કે ન થાય. સંમેલન રોકવા માટે ખૂબ જ બહોળા પ્રયત્નો થયા છે, બધાને ધમકીઓ આપવામાં આવી છે, ભ્રષ્ટાચાર કરવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે, શિક્ષિત થઈ ગયો છે. બસ એટલી જ હાકલ કરવા માંગીશ કે આવનારા દિવસોમાં આ જે સમિતિ છે એ ગામે ગામ જશે, જિલ્લે જિલ્લે જશે, તાલુકે તાલુકે જશે, વ્યસન મુક્તિની વાત કરશે, શિક્ષણમાં કઈ રીતના પ્રોત્સાહિત કરીએ કોળી સમાજને અને સંગઠિત થઈને એક થઈને અવારનવાર જે ગુજરાતમાં થતા કોળી અને ઠાકોર સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર છે એની સામે અમે લડત લડીશું. એવી પણ વાત હતી કે સરકાર પર ધૂળ ઉડાડવાથી કંઈ નહીં થાય. સરકાર ઉપર ધૂળ ઉડાડવાનો સવાલ જ નથી. જો તમે આ 93 લોકો ઉપર ખોટા કેસો ન કર્યા હોત તો અમારે ધૂળ ઉડાડવાની જ નહોતી. પરંતુ અમારી સાથે વારંવાર
અન્યાય અને અત્યાચાર થાય છે એટલા માટે આ સંમેલન કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં પણ અમે વિધાનસભા ઘેરાવ કરવાનો પ્લાન કરીએ એક છીએ. છેલ્લો સવાલ, ગૃહમંત્રી કહે છે કે આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ, પરંતુ અહીંયા વરઘોડો ન નીકળ્યો એટલે આખો મામલો અહીંયા સુધી પહોંચ્યો. આ નિવેદનને લઈને તમારું શું કહેવું? હું હર્ષ સંઘવી સાહેબને એટલું જ કહેવા માંગીશ કે બધા જ સમાન છે. સંવિધાનમાં, બંધારણમાં બધાને સમાન હક અને અધિકાર આપ્યા છે, ત્યારે કોળી સમાજ સાથે જ અન્યાય કેમ? કોળી સમાજ જ્યાં વસે છે ત્યાં સરકારી શાળાઓ પણ બંધ પડી છે, દારૂના અડ્ડાઓ તમે ચાલુ રાખ્યા છે. શું તમે કોળી સમાજને પછાત રાખવા માંગો છો? તમે કોળી સમાજને પછાત નહીં રાખી શકો. આ એ જ સમાજ છે, પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજના વંશજો છે, ગૌતમ બુદ્ધના વંશજો છે. આનો ઇતિહાસ બહુ બહોળો છે. ત્યારે અમે સૌ સાથે મળીને કોળી સમાજને આગળ ધપાવવાના પ્રયત્ન કરીશું. જી બિલકુલ, આપણી સાથે જોડાયા હતા બ્રિજરાજ સોલંકી, જેમણે સમાજને લઈને વાત કરી, જે બનાવ બન્યો હતો વિછિયામાં તેને લઈને વાત કરી અને સાથે જ આગામી સમયમાં ગાંધીનગર જવાનું થાય તો ગાંધીનગર પણ જશે તેવી ચીમકી પણ આપી છે. કેમેરામેન મિલન ઠક્કર સાથે જયંત દાફડા, રાજકોટ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર